ત્રિવેદી સાહેબ, તમારી પાસે આવતા સાહેબ કારણો, પ્રિકોશન્સ ને સિમ્પટમ્સ આપણે જોયા. હવે સાહેબ બધું ડિટેક્ટ થઈ ગયું છે ને, આની ટ્રીટમેન્ટના શું ઓપ્શન છે સાહેબ? હા ચિરાગભાઈ, એવીએન સપોઝ કે નિદાન થઈ ગયું કે જે તે વ્યક્તિને હિપનું એવીએન છે, તો પહેલાં તો એમઆરઆઈ અને ક્યારેક જો એડવાન્સ સ્ટેજ હોય તો એક્સરે, પણ ખાસ કરીને એમઆરઆઈ ઉપરથી એનું સ્ટેજ નક્કી થાય કે કયા સ્ટેજમાં, કયા તબક્કામાં આ ડિસીઝ એને આગળ વધી રહ્યો છે. જો શરૂઆતનો તબક્કો હોય, સ્ટેજ ટોટલ 4 સ્ટેજ હોય છે એના, પહેલા અને બીજા સ્ટેજ સુધી અમે કોઈ ઓપરેશન કે એવું એડવાઇઝ નથી કરતા હોતા. પહેલા અને બીજા સ્ટેજમાં બને ત્યાં સુધી કુદરતી ગોળો બચાવવાનો કોશિશ કરી શકાય. એના માટે નાની નાની સર્જરી અને કેટલીક દવાઓના કોમ્બિનેશનથી, કે જેનો કોર્સ થોડો લાંબો હોય છે, અને થોડી ફિઝિયોથેરાપી, એટલે કસરત, થોડી દવા અને ક્યારેક જરૂર પડે તો એક નાનું ડ્રીલ હોલ વાળું